આવો સત્સંગ કાયમને માટે પોકરણ નગરમાં થાય છે. આજુબાજુમાંથી તમામ સંતો મહાપુરુષો આ પરંપરાના યાત્રિકો રામદેવજીને આવીને મળે છે. એમના સગા માસિયાઈ ભાઈ હરભુજી પણ એમાં છે. એક ગામથી આવ્યા 2-5 ભક્તો આવ્યા. બાપા, આ બીજને દિવસે અમે જામૈયો રાખ્યો છે, પધારશો તમે? રામદેવજી કે હા, આવી જાય, જાઓ. એ ગયા તા બીજા આવ્યા. એ લોકોએ આ વાત લઈને આવ્યા. બાપા, અમારે આંગણે જામૈયાની રચના છે, જતી સતી સંતો મળવાના છે, આપ આવશો ને? હા, આવી જશો. આવી 12 ઠેકાણે હા પાડી. હરભુજી કે છે, 12 ઠેકાણે એક રાતમાં કેમ પૂગી હગે? કદાચ ગમે એમ ઘોડાને તાબડતોબ દોડાવે તો જઈ શકાય એવું નથી. કાંઈ વાંધો નહીં, બીજ ક્યાં દૂર છે, હમણાં આવશે. બીજ આવી, રાત્રિ જમા આગળની તૈયારી, અને રામદેવજી બાજુના ગામડે ગયા. ત્યાં જઈને જ્યોત પ્રગટ કરી. હરભુજીને એમ થયું કે હાલને જરાક તપાસ તો કરી લઉં. તપાસ કરવા ગયા પાછળ. જે ગામમાં જ્યોત પ્રાગટ્ય કરી નીકળ્યા એ ગામમાં જઈને મળ્યા કે રામદેવજી અહીંયા આવ્યા તો કે હા, હમણાં જ્યોત પ્રગટ કરીને ગયા ને. લે એવું? હા. એ બીજા ગામ ગયા, હરભુજી પાછળ. ત્યાં જઈને પૂછ્યું તો કે રામદેવજી આવવાના છે કે આવી ગયા? તો કે આવી ગયા, જ્યોત પ્રગટ કરી 2 વાણી હોત કરી ગયા. હે? આમ કરતા કરતા સવાર પડી ગયું તોય 12 ગામ પૂરા ન થયા. તોય યાત્રા સફળ ન થઈ અને થાકીને હાવ અને આવ્યા પાછા પોકરણ. કચેરીમાં આવીને જ્યાં જોયું તો રામદેવજી આસન ઉપર બેઠા છે. પ્રણામ કર્યા, ચરણ વંદના કરી. રામદેવજીએ માથા ઉપર હાથ ફેરવી કીધું, ભાઈ આજ તો આખી રાત તો ઉજાગરો છે ને, ત્યાં તો આંખ ઉઘડી ગયા ને. આ સંતોનો મહિમા છે. આપણા માતુશ્રી આપણા માથા ઉપર હાથ ફેરવે ને તો આંખ વિચાઈ જાય, અને કોઈ સંત મળી જાય અને જો હાથ ફેરવે તો આંખ ઉઘડી જાય, જો કૃપા થાય તો. પણ આપણને એ આવડવું જોઈએ. એનો વિવેક ગુરુ ઘરમાં પડ્યો છે. જ્યાં સુધી ગુરુ ઘરમાં આ વિવેક નહીં આવે ને, બિન સત્સંગ વિવેક ન હોય. હરજીની આંખમાં આહુડા આવ્યા. રામદેવ, મને આ મહિમાથી અળગો રાખવો છે? મને અજ્ઞાન રાખવો છે? મારી પાત્રતામાં શું ખામી છે કયો? હું એમ કરવા તૈયાર છું, પણ તમે કોણ છો એ મને કહી દો તો શાંતિ થઈ જાય. તમે મારા માસીના દીકરા નથી, તમે કોણ છો એ કહી દો. મંદ મંદ હસતા હસતા રામદેવ કહે છે, હરજી આવો ઉભરો તમને બીજી વાર આવે તો હું મારું ઘર બતાવીશ. આવો ઉભરો આવે તો આપણને ટાણાટક વિનાના ઉભરા આવે, અને એ શ્રાવણ મહિના પૂરતા આવે ઘણા ને, ભાદરવે પાછા આવતા એવા ને એવા. રામદેવજીને થોડીક દયા આવે એ ક્યારનો મારા ભેગો રહે છે. થોડાક સત્સંગનો મહિમા થોડું થોડું એને એક એક પગથિયું આપતો જાવ તો આ માણસ કાંઈ ભલું થાય ને. સાધુની સંતોની ભાવના દેવી જોઈ કે એનું ભલું કેમ થાય. મેં ગઈકાલે પરમ દિવસે કીધું હતું કે અમને બધા જમાડે એનું કારણ એ છે કે અમારા લોહીમાં એવું હોય, જમ્યા પછી ભગવાન તારું સારું કરે. જમાડતો જ વેવાઈને કહે કે નકરી આંબલી જ વધી ગઈ, નકરું નિમક જ વધી ગયું. એને આ ટેવ ન હોય, જમીન તારું ભલું થાય એ કહેવાની ટેવ ન હોય એને. રામદેવજી દયાળુ છે, કૃપાળુ છે. અને બરાબર એવો સમય આવ્યો અને રામદેવ ઘરથી બેહો, શાંતિથી બેહો, સ્થિર થઈ જાતો, મારે 2 વાત કરવી છે. તમે મને પૂછતા હતા ને ભક્તિ કેને કહેવાય? ભક્તિની યુક્તિ હું, ભક્તિની જુગતી હું,
જુગતી વિના મુક્તિ ને ઈ હું, એ પ્રશ્ન જે કર્યા ને એ બધા મારી પાસે નોંધવામાં છે. હું ભૂલી નથી ગયો. પણ તમે શરૂ કરો. આ તો ગુરુગમ ધારામાં પ્રવેશ કરવા માટે, એમાં દાખલ થવા માટે 7 પગથિયાની સીડી છે. પહેલું પગથિયું શરણાગતિ છે. શરણાગતિ સ્વીકાર્યા વિના આ વાત સમજાય એવી નથી. એટલે રામદેવજીએ આ વાત ભગવાન શિવના ઘેરેથી લઈ અને શરૂ કરી. જેમાં ભવાનીએ પ્રશ્ન પૂછ્યો છે, માં ભવાનીએ સંવાદ કર્યો છે, લખ્યું છે વાણીના પ્રમાણમાં. એ ધીરે સંતો મારા ઉમિયાને આશ્રમે રે ઋષિ નારદ ધીરે પધાર્યા રે. સતીએ સન્માન કીધા, પ્રશ્ન રે એ પૂછ્યા રે. અકરજમાં એ બીજો ને આવે, ઓ ધીરે સંતો સતી રે ઉમિયાદી આજ શિવજીને પૂછે રે. અમને ભક્તિના મૂળ એ બતાવો, હે ભગવાન, હે શિવજી. ભગવાન શિવજી કૈલાસમાંથી ભજન કરી અને આશ્રમે આવ્યા. શિવજી સાથે કાંઈ વાત ન કરી. શિવજી સમજી ગયા કે હું મોડા વહેલો આવ્યો ને એટલે કદાચ એવું મનમાં રાખ્યું છે. શિવજી પૂછે છે, કેમ આજ તમે બોલતા નથી કાંઈ? મારે આવવામાં મોડું થઈ ગયું એટલે? તો કે ના, તો તકલીફ હું કયો કે મારે તમારે એ વાત કરવી છે. ઘણા વર્ષે તમે આવ્યા છો આશ્રમમાં કૈલાસમાંથી, પણ તમે જે માળા પહેરી છે ને, આ તુંબડીઓની માળા, ખોપરીઓની, એ માળા તમે દરવાજે મૂકીને આવો તો વાત કરવી. ત્યાં તો શિવજીના કાન ચમક્યા. અરે આટલા જન્મ વયા ગયા તો કોઈ દી ઉકેલ આવ્યો નહીં, અને આજ ઉકેલ? પછી હળવેકથી પૂછ્યું, હમણાં કોઈ મહેમાન આવ્યું હતું? તો કે હા. કોણ? તો કે નારદજી. હા, નારદજી આવ્યા હોય તો જ હોય. આમ કાંઈ વાંધો નહીં. પછી ભગવાન શિવજી કહે છે મા ભવાનીને કે મને માળા અતિ પ્રિય છે, મને બહુ વાલી છે, પણ આવી ન પહેરાય. કોકના પ્રસંગમાં જઈ અને ખોપરીઓની માળા પહેરી અપશુકન કહેવાય. તમે જુઓ તો ખરા, વિષ્ણુ ભગવાન કેવા રૂપાળા, બ્રહ્માજી કેવા રૂપાળા. તમે રૂપાળા છો, પણ તમારા કપડાં, તમારી ડોકમાં નાગ દેવતા લટકતા હોય, કાન પાસે વીછી લટકતા હોય,
અને ખોપરીઓનું માળા પહેરી કોકના પ્રસંગમાં જાવી સારું ન લાગે. રુદ્રાક્ષની માળા પહેરો ને, ફટીકની પહેરો, જે પહેરો એ, પણ આ કાઢો ને બધું. અમારે નીચું જોવું પડે. માતાજી કે ભોળાનાથ કે નહીં, એ માળા તો મને વાલી છે, હું નહીં કાઢું. માળા મને વાલી છે, હું માળા નહીં કાઢું. કેમ? એટલી બધી વાલપનું કારણ 107 ખોપરી છે. કેટલી? 107. ગણવી તો ગણી લ્યો. અને 8માં તમે છો, એટલે એટલા વખત તમારે જન્મ મરણ થયા હોય નહીં. તો હા, તો જો તમારે વાલપ જ હોય ને હું તમને વાલી હોઉં તો આપણે બે 50%માં ન કહેવાય. અડધી ખોપરી તમારી ન હોવી જોઈએ તો માણાના મણકામાં પરોવાય. એમ જો વાલી વાલી કરતા હો તો તમારી એકેય ખોપરી ક્યાં આમાં? તો કે મારે ન હોય. કાં? હું મરતો જ નથી ને. હે, તમારે મરણ? તો મરણ ન હોય. અરે મારા સંતો છે ને, એ ઈ હોતે આ વાત સમજી ગયા તો એ મરતા નથી. આજ અમે જીવતા મરીએ છીએ. મર્યા પછી કોઈની ટપાલ આવી? આ બધા સાધુડા જીવતા મર્યા છે, એ કેટલું ના મરી ગયા? એને મરવા પડવું છે નહીં કાંઈ. આ શરીર ખલાસ થાય અને ચેતના પૂરી થાય, એ ચેતના કાયમને માટે છે. અને જ્યાં યોગી લાગે એ ઘેરે પાછી ચેતના પ્રગટ થાય. એમ દયારામ બાપુએ આપણને એ કેવા નવાઈ જાણ, કેવી ભાજપ આપી. તો એ અહીંયા કાંઈક કહેતા ગયા છે કાનમાં સીતારામ બાપુને કે આ બધાનું ધ્યાન રાખજે ભાઈ. એટલે આપણને ભેળા કર્યા છે, એને શું કરવું લ્યો? આપણને દેખીને રાજી થાય, આપણે આવીએ એટલે રાજી થાય. અને કેવી વ્યવસ્થા! આમ જા કથા પૂરી કરીને સાંભળીને જાવ તો રસોડું તૈયાર, આમ જમી લ્યો તા જમા જાગરણ તૈયાર, જમા જાગરણ કર્યો તા તમારે આસન તૈયાર. આવી વ્યવસ્થા સાધુડા કરે, એને કાંઈ લઈ જવું નથી. સમાજને શીખવાડે કે આમ હોતે હોય. ખાલી પૈસા જ ભેગા કરવા એવું ન કરાય. તો કેટલાય ભેગા કર્યા ને કેટલાયને ભૂકા નીકળી ગયા. તો તુલસીદાસને લખવું ન પડ્યું હોય, જ્યાં સંપત્તિ તહાં વિપત્તિ નિધાણા. જ્યાં સંપત્તિ હોય ને વિપત્તિ હોય જ. સાધુને વિપત્તિ જ ન આવે લ્યો. એને વિપત્તિ શું છે ખબર જ નથી. કારણ કે મોજ જ કરે. એ હાવ મોજ કરે ને કરાવે. ગુરુ મહિમા આવે, સદગુરુ મોજ કરે ને કરાવે. સદગુરુ જાપ જપે ને જપાવે. એટલે એની બદલીમાં મેં જોયું સદગુરુ મોજ કરે અને કરાવે. જાપ તો ભાગમાં હોય તો જાપ થાય ને, કે જાપ ન થાય, તાપ થાય. ઘરમાં તાપ, ભાઈ ભાંડુમાં તાપ, કાકા ભત્રીજામાં તાપ, જ્યાં જ હોય ત્યાં તાપ જ હોય. એ ભગવાન શિવજી કે મારે મરણ ન હોય, હું કાયમ માટે અખંડ છું. અરે શિવજીના માન્યતા એ પરંપરામાં જે હાલ્યા એ કોઈ દી મરતા નથી. શિવજી થોડા મરે? આપણા દેવાય તે કીધું, એ ધરણી ને એ આકાશ બાવે, મૂળ વિના માંજા વણથંભે આભતો ઠેરાયો.
ઓહો વારી વારી લઉં વારણા એ ઉપાદે અખંડા ગુરુજીને ઓળખો ગુરુ તારો પાર ન પાયો રે સાહેબ તેરો ભેદ ન પાયો ઓહો વારી વારી રંગવારા એ અખંડા ગુરુજીને ઓળખો ઓળખો રૂપાદેએ કીધું આ ભજનમાં રૂપાદેનું નામ આવે પણ ઘણાએ કાઢી નાખ્યું સુધારા વધારા બહુ થયા એમાં હે પૃથ્વીના માલિક તારો તો અમે તરીએ એવો સંશય શું કામે તારો તો તારવા જ પડે તારા બન્યા થઈ કેમ તાર નહીં ભગવાન શિવજી કહે છે મારે મરણ ન હોય તો માતાજી કે તો મારે મરી જવાનું હું તમારી સેવામાં છું મારે મરવાનું હા તો તમે કેમ એમ છો એનું કારણ મને બતાવો મૂળ ભક્તિના મરમની વાત કરો શૂન્ય રે શિખર પર બાળક રે એક ખેલે રે ખેલ ખેલે રે સવાયો જળ હલ જો તમારી જળ કરે નુરએ માવર છે એ સવાયો ઓ વારી વારી એ અખંડા ગુરુજીને ઓળખો ગુરુ તારો પાર ના પાયો સાહેબ તેરો ભેદ ના પાયો ભગવાન શિવજી કે છે હે ભવાની મારે મરણ હોય તો મને હું તમારી અર્ધાંગના તમારી ઘરવાળી અને મને આ ખબર ન હોય મારે મરી જવાનું મારે મરવું નથી મને શીખવાડો શું કરવાનું કયો તમે કયો ઈ આધીનતા કયો જે પ્રકારે માન્યતા કયો ઈ કબૂલ છે મને હું શરણાગત છું મને કયો ન મરવું હોય તો શું કરવું તો કે એ કહેવાય નહીં તમે સ્ત્રી જાતિ કહેવાઓ તમારા પેટમાં વાત ન રહીએ આ નો કહેવાય અને નો કહેવાય એવું જેને કહેવામાં આવે ને એ તો પહેલા જ કહે અને ઘરમાં ઝઘડો થયો
એક કે કયો ને એક કે નથી કહેવું, એક કયો નથી કહેવું. અને એ ઝઘડો ઠેક બ્રહ્મા સુધી, વિષ્ણુ સુધી એને આવવું પડ્યું કે આ બધું ક્યાં છે. ભગવાન ભોળાનાથને કે તમે શાંતિ દાતા છો અને આ ઘરમાં શું માથાકૂટ છે? તો ભાઈ માથાકૂટ આવી કારણની છે. મહામંત્ર આપો, બીજ મંત્ર આપો, એ એમાં અધિકાર વિના કેમ આપી દેવો? આ કાંઈ ધંધો માંડ્યો છે? બ્રહ્મા બોલ્યા અધિકાર છે હોય. બીજી વાત પછી કરજો, પહેલા તો તમારા અર્ધાંગના છે એ ભૂલી જતા નહીં, કેવું જ પડે તમારે. આ બે દેવતાની માન્યતા પ્રમાણે ભોળાનાથને હા પડવી પડી. હા પાડી કે તો સમજાવું હાલો, પણ મારા ભેગા આવે તો કે કયો ક્યાં આવું? અને હાલતા 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 અમરનાથની ગુફા સુધી લઈ ગયા, હિમાલયમાં. ભોળાનાથ માતાજીને લઈને અમરનાથ ગયા અને ત્યાં અમરનાથની ગુફામાં બેહી અને વાંગ ભાગમાં, ડાબી ભાગમાં આસન આપી અને માતાજીએ જે પ્રશ્નો કર્યા હતા એ વિશે ભોળાનાથ એમ કહે છે, દેવી આ વસ્તુ હું તમને સમજાવું, પણ હુંકારો દિયો તો, નહીં તો હું નહીં બોલું. અરે હોંકારો દઉં, હું કેમ ન દઉં? અને ભોળાનાથ શરૂ કર્યું, હે શક્તિ સ્વરૂપ, આ પાંચ તત્વ ભેગા કરો, એ પાંચ તત્વ એક બિંદુમાં આવે અને એનાથી પુરુષ પ્રકૃતિ આ ભેગા થાય, એનાથી આ જગતની રચના થઈ છે. એક બીજકમાંથી આ ચારે ખાણની રચના થઈ છે. એ પાંચ તત્વ આકાશ, પૃથ્વી, જળ અને વાયુ, આ બધું ગણાયું પાંચ તત્વ. તો કે હા, એ મહાકાશમાંથી આપણામાં આવ્યા. બરાબર. એક એક તત્વની પાંચ પાંચ પ્રકૃતિ. તો કે એ બરાબર. એટલે પછી પ્રકૃતિ, આ શરીરમાં 9 દ્વાર છે. 9 દ્વાર બરોબર? તો કે બરાબર. અંતઃકરણમાં મલિનતા જે પડી છે એમાં 4 પગથિયા છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. હવે આ હું બધું વિગત કરતા ગયા, માતાજી અંદર હાલતા ગયા અને હાલતા હાલતા જા હાવ છેલ્લી ટોચમાંથી ગયા, ત્યાં હું નહીં, તું નહીં, એવી ભૂમિકા. કેવી? પૃથ્વી નહીં જ્યાં પગ માંડવો, એવો વાતે જીવડો, પૃથ્વી નહીં જ્યાં પગ માંડવો, આવો વાતે જીવડો. આમાં જે ઘર જાવું મુવા પીછે, એ ઘર જીવતા દોરા, સંતો એને સમજીને લઈ, દિલ કા ભેદ ના દઈ. એ ઘર જાવું મુવાતું છે, એ ઘર જીવતા દેખાડી. આ ગુરુગમ ધારા અને શિવજીની છાપેલી. હે દેવી, હું મારી જે વાત માંડું એમાં મને હુંકારો આપજો. હું આપતા હુંકારો આપતા આપતા હતા 5 તત્વ, 3 ગુણ, પછી પ્રકૃતિ, એમ કરતા કરતા આગળ ગયા તા સમાધિ લાગી ગઈ. હવે સમાધિમાંથી જાગ્રત અવસ્થામાં હોય તો હુંકારો દે ને, આને સમાધિ લાગી ગઈ માડીને. અને આમ શિવજી સામું જોયું, હા 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 કરી હો, એટલે હું ના પાડતો તો આ નો કહેવાયો. દેવી દેવી જાગો. પણ જીવ ગતિ શિવમાં ભળી ગઈ, જીવ શિવ થઈ ગયો. હુંકારો કોણ દે? જીવ હોય તો ને.
જ્યાં હું નહીં તું નહીં તે પણ નહીં આવી ભૂમિકામાં ભગવાન શિવજી લઈ ગયા. હુંકારો કોણ દે?